મારું ન લેતા. ચલો મિત્રો, જય દ્વારકાધીશ. જો આજે બનાવવાની છે આલુ ટીકી. કે શું કીએ મને તો બહુ ખબર નથી પડતી, બાયોને ખબર પડે. તો એના માટે આ સામગ્રી લઈ લીધી છે. જો 2 મરચી છે, 1 મરચું છે, આદુ છે, ટમેટું છે, ભાજી છે, ધાણા ભાજી છે. ચાલો, જો આ કટિંગ કરીને આપણે નાખી દઈએ એટલે બટકા થઈ જાય. સુધારવામાં સલબું પડે એટલે સુધારાય છે. જો પાલકની ભાજી છે. પછી એના માટે 1 ટમેટું, થોડું આદું, પછી 1 મરચું, પછી 2 મરચી. તમારે જેવું તીખું કરવું એ પ્રમાણે મરચાં લેવાના. બહુ તીખું કરવું હોય તો નકરી મરચી લેવાની, અને મીડિયમ સાઇઝ રાખવું હોય તો એકાદી મરચી ને એકાદું મરચું ને એ બધું લેવાનું. અને પછી આ ટમેટાં, આ બધું મિક્સ ગ્રેવી કરી નાખીશું આપણે. એના માટે આપણે થોડો ચણાનો લોટ લઈ લીધો છે, અને થોડો આપણે ઘઉંનો લોટ લઈ લઈશું સારીને. તો 2 લોટ મિક્સ કરી નાખશું. 2 લોટ મિક્સ કરી પછી ચાલો હવે લોટમાં છે ને આપણે બધું જે બનાવ્યું ને એ બધું એડ કરી દઈએ. જે પાલક હતું, ટમેટા હતા, મરચાં હતા, ધાણા ભાજી હતી, બધું આપણે મિક્સ કરી દઈએ એની અંદર. પછી મિક્સ કરી અને એની અંદર મસાલા એડ કરશું. થોડું મિક્સ થઈ જાય ને પછી મસાલા એડ કરશું. ચાલો, 1 ટીપ જેટલી હળદર, અને તીખાશ પ્રમાણે અડધી ચમચી જેટલી મરચું, અને એ કાશ્મીરી મરચું. પછી આ ધાણા જીરું પાવડર, અને થોડો ગરમ મસાલો. હવે એ બધું એડ કરી દેવાનું છે. અને સ્વાદ અનુસાર નિમક નાખવાનું. આ બધું મિક્સ કરીને જોતાં પૂરતું જ પાણી નાખવાનું. જેટલું જોઈને એટલું જ પાણી નાખવાનું લોટ બાંધવા માટે. જો હવે આપણે લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે, તો એના માટે આપણે તેલ મૂકી દઈએ. તો આ એક તવીમાં આપણે તેલ મૂકી દીધું છે. લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને તેલ મૂકી દીધું. હવે એના લુવા વાર લઈ, જ્યાંના લુવા વારી અને એક ગ્લાસ ટીકી જેવી બનાવેલી. પછી જો આપણે લુવા થઈ ગયા છે તૈયાર, તો એને આપણે છે ને એના માટે તેલ એ ગરમ થઈ ગયું છે. તો ચાલુ કરીએ. જો આવી રીતના છે ને નાખતું જવાનું. જો છે ને આવી રીતે નાખતા જાવ ને એટલે આ એક ગ્લાસથી મસ્ત બની જાય. જો આપણે આ પાકીને થઈ ગયા છે કમ્પ્લીટ, અને હવે ઉતાર લઈએ. છે ને મસ્ત. જો ઉતાર લીધા. એકદમ ક્રિસ્પી બને છે અને મસાલાથી ભરપૂર. આમાં જેટલી આઈટમ નાખવી હોય ને એટલી ઓછી પડે. મેં તો 2-4 આઈટમ નાખી છે, પણ ટેસ્ટ એકદમ ટેસ્ટ લેવો ને તો બધું લીલું જેટલું વસ્તુ હોય ને, જો ધાણા ભાજી છે, મેથી છે, પાલક છે, ડુંગળી છે, આવી બધી આઈટમ તમે મિક્સ કરીને બનાવો ને એટલે ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે અને મસ્ત બને છે. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને મુલાકાત લેજો અને શેર કરજો.
જેમ બને એમ શેર કરજો. તો એ છે આપણા 200 કા નાસ્તા તૈયાર. જો એકદમ ક્રિસ્પી અને બાળકો ખાઈ શકે એવા, અને એના માટે ચટણી બધું રહીને તૈયાર. તો બેસી જાવ નાસ્તો કરવા.